ડેટા સેન્ટર ક્ષેત્રે ગુજરાતનો માસ્ટર સ્ટ્રોક। નમસ્કાર, હું છું પીનલ, સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં। આજે વાત કરી રહ્યા છે વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026ની કે જે લોન્ચ કરવામાં આવી છે। ઘણા સમયથી ચાલતી ચર્ચા વિચારણા બાદ હવે આ પોલિસી લોન્ચ કરવામાં આવી છે। ઘણા નિષ્ણાંતો અને એની સાથે જ ઘણા લોકોની સાથે ચર્ચા કર્યા બાદ તમામ જે પર્સપેક્ટિવ છે તેના વિશે વિચાર્યા બાદ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે સૌથી મહત્વપૂર્ણ બાબત છે તેના પર ચર્ચા કર્યા બાદ હવે આ પોલિસી સીએમ દ્વારા લોન્ચ કરવામાં આવી છે। સીએમના હસ્તે ગુજરાત ડેટા સેન્ટર પોલિસીનું અનાવરણ થયું છે। ત્યારે આ પોલિસીમાં શું ખાસ છે? ડેટા સેન્ટર્સ, જ્યારે વાત ઇન્ડિયામાં આવે ડેટા સેન્ટર્સની અને વાત જ્યારે બીજા દેશોમાં આવે ત્યારે ખાસ કેટલા ડેટા સેન્ટર્સ ભારત દેશમાં જોવા મળી રહ્યા છે અને જ્યારે કોઈ પણ દેશનું પોતાનું ડેટા સેન્ટર હોય અને એ ડેટા સેન્ટર્સ વધારે હોય ત્યારે તે દેશના નાગરિકોને સુરક્ષાને લઈને ડેટાની રિગાર્ડિંગ સુરક્ષાને લઈને કેટલો ફાયદો થતો જોવા મળતો હોય છે કે જ્યારે હવે આવા ડેટા સેન્ટર્સ ગુજરાતમાં વધવા જઈ રહ્યા છે। ગીગાવોટનો જે લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે વીજ વપરાશમાં તેનાથી 10% વધારો થશે। 2030 સુધી ગ્રીન એનર્જી ક્ષમતા 3 ગણી કરવાનો લક્ષ્યાંક છે। કારણ કે જ્યારે વાત ડેટા સેન્ટર્સની આવે છે ત્યારે તે ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે। ગ્રીન એનર્જીનો લક્ષ્યાંક તે પૂર્ણ થાય તે ખૂબ જ જરૂરી છે। તે દિશામાં પણ સરકાર આગળ વધશે। પર્યાવરણની જાળવણી અને ગ્રીન ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવા માટેના નિર્ણયો લેવામાં આવ્યા છે। કારણ કે કોઈ પણ દેશમાં ડેટા સેન્ટર્સ માટે આ સૌથી વધારે જરૂરી છે। ત્યારે એ પણ આપણે વાત કરીશું કે ગુજરાતમાં ખરેખર અત્યારે તેને લઈને કેવા પ્રકારની પરિસ્થિતિ છે। ડેટા સેન્ટર ક્ષેત્રે જે માટે જે પ્રકારના લક્ષ્યાંકો રાખવામાં આવ્યા છે તેને પૂર્ણ કરવા માટે ગુજરાતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું જોવા મળી રહ્યું છે એની સાથે આ વિષય ઉપર એટલે કે આ પોલિસી પ્રમાણે આગળ વધવા માટે હજી પણ કેવા પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે પછી સુવિધાઓની જરૂરિયાત પડશે, તમામ મુદ્દાઓ પર વાત કરીશું। જેની માટે મારી સાથે જોડાઈ ગયા છે મેહુલ ભાલાળાજી, જેઓ ડિરેક્ટર છે ક્વોન્ટમોબના, અને અવધ પટોલિયા છે, જેઓ ડિરેક્ટર છે ઇન્ટો એઆઈના। આ બંનેનું સ્વાગત છે, વેલકમ ટુ ધ શો। મેહુલભાઈ, હું થોડુંક તમારું ડેઝિગ્નેશન હજી જાણવા માંગીશ કે જેથી કરીને લોકોને પણ ખ્યાલ આવે આ બંનેની પાસેથી, કે જેથી કરીને લોકોને પણ ખ્યાલ આવે કે આપણે આ જે પોલિસી છે તે આપની સાથે કેમ ડિસ્કસ કરી રહ્યા છો। જી મેહુલભાઈ। કરન્ટલી હું એક કંપની રન કરું છું, ક્વોન્ટમ બોટ, અને મારી જે પોઝિશન છે એમાં હું ચીફ ટેકનિકલ ઓફિસર છું અને એઝ વેલ એઝ આઈ એમ અ કો ફાઉન્ડર ઓફ ધીસ કંપની। તો અને હું આઈટી ક્ષેત્રમાં છેલ્લા 15 વર્ષથી કામ કરી રહ્યો છું। બિફોર સ્ટાર્ટિંગ ધીસ કંપની આઈ હેવ વર્ક વિથ અ લાર્જ કોંગ્લોમેરેટ લાઇક હિટાચી, બીડીઓ, આઈ હેવ વર્ક વિથ ધેમ। અને currently we are serving AI since last 5 years. We are hard coding, doing work on a AI ecosystem. ઓકે, અવધ, આપણે તમારું પણ થોડુંક ઇન્ટ્રોડક્શન જાણી લઈએ। શ્યોર। હું અત્યારે સીઈઓની પોઝિશન ઉપર છું અને અત્યારે ઓપરેશન્સ અમારા કંપનીને સંભાળું છું। એઝ એન ઇન્ટુ એઆઈ અમે એક એઆઈ બેઝડ એજન્ટ્સ પ્રોવાઈડ કરીએ છીએ જે ગમે તે ઇન્ડસ્ટ્રી હોય તે ગમે તે ફિલ્ડમાં ગમે તે બિઝનેસને એમની સેલ્સને બધું ઇમ્પ્રૂવ ને ઇન્ક્રીઝ કરવા માટે હેલ્પ કરીએ છીએ। એટલે હું અત્યારે અમારા કંપનીમાં ઓપરેશન્સ અને એ વાળો આખો પાર્ટ સંભાળું છું। ઓકે, હવે આપણે વાત કરીએ આ પોલિસીની કે જે આજે વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026 લોન્ચ કરવામાં આવી છે। સીએમ દ્વારા તેનું આજે અનાવરણ કરવામાં આવ્યું છે। આ પોલિસીને પહેલાં તો સમજીએ અને ત્યારબાદ આપણે એ જાણવાનો પ્રયાસ કરીએ કે ડેટા સેન્ટર્સ કોઈ પણ દેશ માટે કેટલા મહત્વપૂર્ણ હોય છે। શું છે આ પોલિસી? ઓકે, આ જે પોલિસી જે લોન્ચ કરવામાં આવી છે તો મેઇન એમ જે છે ટુ નોટ ઓનલી બીકમ other sector leading example. Now Gujarat is entering to lead the AI race. So for that we required a AI data center or a data center we can consider. So આપણે ગ્લોબલ સ્કેલની વાત જો કરીએ તો વર્લ્ડની 70% જે ડેટા સેન્ટર કેપેસિટી છે એ ડિવાઈડ બાય 2 કન્ટ્રી છે। ઇન્ડિયા એમાં બહુ જ પાછળ છે। જેમ કે આપણે એવું ગણીએ તો 70% જે ડેટા સેન્ટર કેપેસિટી છે એ ઓનલી ને ઓનલી ચાઇના અને યુએસ પાસે છે। અને આપણે યુકે ગણીએ જે થર્ડ કન્ટ્રી છે તો થર્ડ કન્ટ્રીમાં યુકે પાસે 500 ડેટા સેન્ટરની કેપેસિટી છે। જો ઇન્ડિયાનો આપણે એ જ ગણીએ તો ઇન્ડિયા પાસે ખાલી 200 ડેટા સેન્ટર છે। બરાબર। અત્યારે આપણો જે ડેટા છે, જે પણ ડેટા આપણે પણ એઆઈનો ઉપયોગ તો કરી જ રહ્યા છે એ ચલો આપણે જોઈએ કે કમ્પેરેટિવલી બીજા દેશ ઘણા આગળ એમાં પણ નીકળી ગયા છે। તો અત્યારે આપણે જે યુઝ કરીએ છીએ
એ આપણે કયા ડેટા સેન્ટર્સ પરથી તેને યુઝ કરી રહ્યા છીએ? એ મોસ્ટલી બધા જે છે એ યુએસ ડેટા સેન્ટરનો આપણે યુઝ કરી રહ્યા સૌથી છીએ. વધારે. યા સૌથી વધારે. અને એનાથી ડેફિસિટ શું છે કે ટોટલ કન્ઝપ્શન જે છે ડેટાનું એ વર્લ્ડના ટોટલ કન્ઝપ્શનમાં 20% પ્લસ ઇન્ડિયા શેર કરી રહ્યું છે ડેટા. અને એની સામે આપણી જે કેપેસિટી છે એ બિલો 2% છે. બરાબર. આપણે કેપેસિટીની વાત કરીએ તો 2 ગીગાવોટ્સની આપણે અત્યારે કેપેસિટી છે. બરાબર. એને જે આ જે પોલિસી છે એનો એમ એવો છે કે 7.5 ગીગાવોટ સુધી લઈ જવી તે પોલિસીને. ઓકે, અત્યારે આપણી 2 ગીગાવોટ જેટલી કેપેસિટી છે ઓલ ઇન્ડિયાની, પણ ગુજરાત આ જે ઇનિશિયેટિવ લઈ રહ્યું છે એનાથી એ કેપેસિટીને આપણે 7.5 ગીગાવોટ સુધી લઈ જવાની કેપેસિટી કરવા જઈ રહ્યા છીએ. ઓકે, હવે આપની પાસેથી આ પોલિસી વિશે વધુ જાણવા માંગીશું કે ખાસ કરીને આ પોલિસીમાં શું ખાસ હશે જેથી કરીને આપણે ભારત દેશનું જે ડેટા સેન્ટર્સ છે બીજા દેશો જેમ જ વિકસિત થઈ શકશે. અત્યારે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નરેન્દ્ર મોદી સાહેબનું જે સપનું છે કે 2046 સુધીમાં આપણે વિકસિત ગુજરાતના પેટે આખા ગુજરાતમાં મિનિમમમાં મિનિમમ 20 ગીગાવોટની કેપેસિટીના ડેટા સેન્ટર્સ એસ્ટાબ્લિશ કરીએ, એમાંનું આ પહેલું પગલું છે જેમાં આપણે 7.5 ગીગાવોટની કેપેસિટીથી લીડ કરીશું. અને અત્યારે ગમે તે સ્ટાર્ટઅપ છે જે અત્યારે ડેટા સેન્ટર્સની રેસમાં આવી રહ્યું છે, તો એમના માટે ગુજરાત સરકારે ઘણી બધી સબસિડીઝ આમાં પોલિસીમાં બહાર પાડી છે. જેમ કે એમનું જે મિનિમમ એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે એમાં આવે છે કે એ ડેટા સેન્ટર છે એમાં મિનિમમ 150 રેક્સ હોવા જોઈએ, અને કાં તો અથવા તો આઈધર 150 રેક્સ આઈધર તો એમની 4000 સ્ક્વેર ફીટ જેવડી સ્પેસ હોવી જોઈએ, કાં તો એમની જે મિનિમમ કેપેસિટી છે એ 900 કિલોવોટ્સ હોવી જોઈએ. આ ત્રણમાંથી ગમે તે વસ્તુ ફૂલફિલ થશે તો એ ડેટા સેન્ટર કે કંપની છે એ આ પોલિસીમાં સબસિડરી માટે એલિજિબલ થઈ જશે. અને સબસિડીના પેટ રૂપે ગુજરાત સરકારે આમાં 30% કેપેક્સ ઉપર ઓફ આપ્યો છે. ઇન ધ સેન્સ કે લેટ્સ સે કે કોઈ કંપની છે એ અત્યારે 20 કરોડ રૂપિયાનું કે 50 કરોડ રૂપિયાનું રોકાણ કરવા ઈચ્છે છે, તો એ 20 કે 50 કરોડના રોકાણમાં ડાયરેક્ટલી એમને ગુજરાત સરકારે 30% સબસિડી આપશે, જે અત્યાર સુધી એકોઈ વર્લ્ડની ગવર્મેન્ટે આ વસ્તુ નથી આપી. એ કોઈ ગવર્મેન્ટ તમે જોશો રોકાણકારોને પણ ઘણું બધું પ્રોત્સાહન મળશે જેથી કરીને વધારે ઇન્વેસ્ટમેન્ટ થશે. હા, યસ, એક્ઝેક્ટલી. ઇન્વેસ્ટમેન્ટ થશે, પ્લસ આપણે લેટ્સ સે કે કેપેક્સ ઓછો થયો એના લીધે આપણે કોમ્પિટિટિવ પ્રાઇઝિંગમાં એ સર્વિસીસ છે પ્રોવાઈડ કરી શકશું. અત્યારે જે વર્લ્ડના 3 લીડિંગ ક્લાઉડ કોમ્પ્યુટિંગમાં જે પેલા કહેવાય એ છે ગૂગલ, એમેઝોન અને માઇક્રોસોફ્ટ. અને બધી કંપનીઝ છે એને કમ્પીટ શું કામ નથી કરી શકતી? સૌથી જે ફર્સ્ટ રીઝન છે એ છે આમાં હાઈ કેપેક્સ વાળી ઇન્ડસ્ટ્રી છે. એટલે આમાં તમારે જે નાનામાં નાનું રોકાણ હોય એ બી બહુ મોટી અમાઉન્ટથી સ્ટાર્ટ થાય, તો એ કોઈ બી નાનું ઇન્વેસ્ટર છે કે નાની કંપની છે એ સ્ટાર્ટ કરવામાં થોડુંક અચકાય છે. બટ અત્યારે આ પોલિસીના લીધે ઘણા બધા ઇન્વેસ્ટર્સને પ્રોત્સાહન મળ્યું છે. તમે કેટલા સમયથી એઆઈની સાથે જોડાયેલા છો? કારણ કે તમારી એજ અત્યારે મને બહુ જ ઓછી લાગે છે, સ્ટીલ યુ હેવ વેરી ગુડ નોલેજ. તો કેટલા સમયથી આ બધા જ ડેટાઝ અને એની સાથે સાથે એઆઈથી જોડાયેલા છો તમે? હું લાસ્ટ 4 યર્સથી એઆઈના ફિલ્ડમાં ઇન્ટરેસ્ટેડ છું અને કોન્ટ્રીબ્યુટ કરું છું ઓર્ગેનાઇઝેશનમાં. એન્ડ રિસન્ટલી અમે 2 વર્ષ પહેલાં આ ઓર્ગેનાઇઝેશન સ્ટાર્ટ કરી. સો અત્યારે સિન્સ હજી મારી ગ્રેજ્યુએશન ને બધું જસ્ટ હજી કહેવાય કે ફિનિશ જ થયું છે, એટલે ક્વાઇટ બિંગ યંગ છું, બટ 3-4 વર્ષ જેવો એક્સપિરિયન્સ છે મને એઆઈમાં. શું વાત છે મેહુલભાઈ, આપને લાગે છે કે ગુજરાતમાં આવું યંગ ટેલેન્ટ મળી રહ્યું છે હવે વધારે? શું આ એ પણ એક રીઝન છે કે ગુજરાત આવી રીતે ગુજરાતને વધુ પસંદ કરવામાં આવી રહ્યું છે હવે જ્યારે પણ ટેકનોલોજીની વાત હોય? સેમિકન્ડક્ટર ઇઝ વન ઓફ ધ એક્ઝામ્પલ, અને હવે આ ડેટા સેન્ટર્સની વાત છે. શું આ પણ એક કારણ છે કે જેની માટે ગુજરાતની પસંદગી વધુ થઈ રહી છે? યસ. સો એ બી ઘણા બધા ફેક્ટર છે બિઝનેસમાં ગુજરાત પસંદ કરવા માટેનું. ફર્સ્ટ, એવરી બિઝનેસમેન શુડ લુક ઇનટુ ધ ઇઝ ઓફ ડુઈંગ ધ બિઝનેસ. જે આ પોલિસી છે એની અંદર ફાસ્ટ ટ્રેક કરવા માટે ગવર્મેન્ટે બહુ બધી ટ્રાય કરેલી છે, અને એમાં એવી રીતે રાખેલું છે કે સિંગલ વિન્ડોઝથી તમને અપ્રુવલ થઈ જશે. સેકન્ડ, જે અધર બેનિફિટ છે તો પાવર સબસિડીઝ તમને આપેલી છે, જેમ કે પર યુનિટ તમને ₹1 મળશે. અને વાય ગુજરાત ઇઝ ફેવરેબલ? બીકોઝ કે લેન્ડ એક્વાઇઝિશન છે એ ગુજરાતની જે છે સૌથી સસ્તી છે. અત્યારે ઇન્ડિયામાં સૌથી વધારે ડેટા સેન્ટર મુંબઈ ધરાવી રહ્યું છે, પણ મુંબઈની જે લેન્ડ એક્વાઇઝિશન કોસ્ટ છે જે તમારે જમીન પરચેસ કરવી પડશે ડેટા સેન્ટર ઊભું કરવા માટેની, એ સૌથી હાઈ છે. તો ત્યાં એની માટેનું પ્રોપર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ કમ્પેરેટિવલી બીજા શહેરો કરતાં મુંબઈમાં મળી રહે છે. યસ. અને હૈદરાબાદ બી છે, પણ એ બધાની લેન્ડ એક્વાઇઝિશન કોસ્ટ બહુ હાઈ છે. એઆઈ અથવા તો ડેટા સેન્ટર માટે 3 વસ્તુ જોઈએ છે. એક તો ફાસ્ટ નેટવર્ક
નેટવર્કિંગ જોઈએ છે, ફાઇબર ઓપ્ટિક્સ હોવો જોઈએ. એમાં લેટન્સી જે વર્ડ કહેવામાં આવે છે, લેટન્સી મીન્સ કેટલી દૂરી ઉપર છે કે જેનાથી ડેટા ફાસ્ટ ટ્રાન્ઝિટ થઈ શકશે. સેકન્ડ વસ્તુ છે કન્ટિન્યુઅસલી ઇલેક્ટ્રિસિટી, 24/7 ઇલેક્ટ્રિસિટી. જે આ પોલિસીમાં ગવર્મેન્ટે પ્રોમિસ કરેલું છે કે વી વિલ પ્રોવાઈડ યુ 24/7 ઇલેક્ટ્રિસિટી વિધાઉટ અ ઝીરો કટ. ઓકે. એન્ડ થર્ડ વન છે વોટર સપ્લાય, જે ગવર્મેન્ટે એની માટે બી ઘણી બધી પોલિસી ઇઝી કરી દીધી છે. વોટર ટ્રીટી અને વોટર જે રિયુઝેબિલિટી છે એની બી ઘણી બધી પોલિસીમાં એમણે નોર્મ્સ એવું કહેવાય કે ઢીલા મૂકેલા છે કે જેનાથી ફોરેન ઇન્વેસ્ટરો ઇન્ટરેસ્ટેડ ધરાવે અને તે લોકો નવા ઇન્ફ્રામાં ઇન્વેસ્ટ કરે. મેહુલભાઈ, એમ ટેકનોલોજીથી થોડોક અલગ સવાલ છે, પણ કદાચ આપણે જોયું હશે કે ભારત દેશમાં આ મુદ્દો એટલા માટે ઉઠે કારણ કે ભારત દેશ જે છે ને કૃષિ પ્રધાન દેશ છે. Yes. અને ખેડૂતોને ઘણી બધી એવી જગ્યાઓ છે કે જ્યાં ઘણા એવા જિલ્લાઓ છે કે જ્યાં પાણી નથી મળતું. એટલા માટે આ પ્રશ્ન ઊભો થયો કે જ્યારે આપણા દેશમાં ખેડૂતોને પાણી ન મળતું હોય અને બીજી તરફ આપણે આ ડેવલપમેન્ટ માટે એટલે કે ટેકનોલોજી તરફ આગળ વધવા માટે આટલા બધા પાણીનો વ્યય કરીશું તો એક ક્વેશ્ચન માર્ક એટલા માટે ઊભો થાય કારણ કે આપણો દેશ વધુ પડતો કૃષિ પર નિર્ભર છે. તો એના પર આપનું શું માનવું છે કે આ ખરેખર આપણા વિકાસ માટે પણ જરૂરી છે, પણ જ્યારે વાત ખેતીની હોય ત્યારે શું લાગે છે કે એ જ પાણી એમને પૂરું પડી નથી રહ્યું ત્યારે અહીંયા પાણીનો વ્યય થતો જોવા મળશે, આ વપરાશ વધશે, ત્યાં બીજી જગ્યા ઉપર એટલે કે ખેડૂતોને ઓછું પાણી મળી શકે છે? ના, જો એ બી દ્રષ્ટાંત બંને સાચા છે, એવું આપણે ના ડિનાય કરી શકીએ કે પાણીનો વ્યય નહીં થાય. પણ જે વ્યય કેને કહેવાય, મારી એઝ પર માય ફિલોસોફી, વ્યય એ છે કે તમે જે પાણીને ખુલ્લું છોડી દો છો એ વ્યય છે, બરાબર. આ જે છે ધેર ઇઝ અ રીડેવલપમેન્ટ કે ભાઈ જે પાણીનો વપરાશ થઈને જે તમને એટ ધી એન્ડ એઝ અ બિઝનેસમેન વોટ મેટર, રિઝલ્ટ ઇઝ મેટર કે ભાઈ ROI કેમાંથી વધારે મળી રહે. એ ઓફકોર્સ કે આપણે ખેતી પ્રધાન છીએ તો આમાં ગવર્મેન્ટે બહુ બધી એવી પોલિસી કરેલી છે કે ભાઈ તમારે વોટર ટ્રીટી ઇમ્પ્લિમેન્ટ કરવી પડશે. અને જે સેક્ટરમાં આ ડેટા સેન્ટર યુઝ થઈ રહ્યા છે, તમે જુઓ તો ધોલેરા છે, તો ધોલેરાની સરાઉન્ડિંગમાં કોઈ પણ એવી જમીન નથી જ્યાં ખેતી થઈ રહી છે. તમે ઇફ યુ વિઝિટ અ પર્સનલી તો એ આખો રોડ છે એ આખો ખારો પાટ છે. ઇફ વી યુઝિંગ ધેર ડેટા, આ જે લેન્ડ છે બહુ સ્માર્ટલી આપણે યુઝ કરી રહ્યા છીએ ડેટા સેન્ટર માટે. તો હવે એ જે માટે જો ઇન્ફ્રા નહીં પ્રોવાઈડ કરવામાં આવે તો આપણે બેકવર્ડ છીએ તો ત્યાં જ રહી જશું. અકોર્ડિંગ ટુ યુ, જેમ કે અત્યારે મેહુલભાઈએ કીધું કે લેન્ડની પસંદગી એ પણ કેટલી ઇમ્પોર્ટન્ટ રહેશે, પ્લસ અનધર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇલેક્ટ્રિસિટી અને વોટર સપ્લાય. આ બધું જ પહેલાં જોવું પડશે ખાસ આ પોલિસીમાં, પણ એની માટે શું ખાસ કહેવામાં આવ્યું છે? હવે ગુજરાત સરકારે આ ડેટા સેન્ટરની જ્યારે પોલિસી બનાવતા હતા સાથે સાથે બીજી બધી વસ્તુ બી આની સાથે કરી છે. તમે જે વોટરનો ક્રાઇસિસની વાત કહો છો એ ખરી છે, પણ એની સાથે સાથે એનું સોલ્યુશન બી ગુજરાત સરકારે ઇમ્પ્લિમેન્ટ કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે. ગુજરાત સરકાર નિયમિત હવે એવું છે કે 2030 સુધીમાં ઇન્ડસ્ટ્રીયલ જેટલી જગ્યાએ બી વોટરનું પેલું શું કહેવાય કે ખરાબ વોટર છે એ બારે ફેંકાય છે, એ ખરાબ વોટર જે રિયુઝ કરી છે પણ રિયુઝ એ ડ્રિંકેબલ નથી થતું, તો એ વોટર કઈ જગ્યાએ યુઝ કરવું, કાં તો એ ડ્રિંકેબલ નથી તો એ ખેતીમાં બી ના વપરાશ થાય, તો એ બધું જે વોટર છે ને એ આમાં યુઝ થશે. એ પાણી આમાં યુઝ થઈ શકે છે. યસ. અને પ્લસ ગુજરાત છે ને ઈ બાય ગોડ્સ ગ્રેસ કે એની પાસે છે ને આખા ઇન્ડિયામાં લોંગેસ્ટ કોસ્ટ લાઇન છે. તો જે લોંગેસ્ટ 1600 કિલોમીટરની કોસ્ટ લાઇન છે એનો આપણે સદુપયોગ કરી રહ્યા છીએ યુઝિંગ ધીસ. આપણે મોટામાં મોટા વર્લ્ડની લાર્જેસ્ટ વોટર પ્યુરિફાઈંગ ફેક્ટરી છે એ આપણે જામનગરમાં છે, શું કહેવાય અહીંયા ગુજરાતમાં છે. સો કમ્પેરેટિવલી એની સાથે સાથે બીજા વોટર ડિસ્ટિલેશન પ્લાન્ટ છે એ થશે અને કહેવાય કે આખી ઇકોસિસ્ટમ આની જામનગરમાં જે ડેટા સેન્ટર છે ને એ કેટલું એટલે સફળ તો ચોક્કસથી બધા જ કહી શકાય, બટ સ્ટીલ આપણે જો ગુજરાતના હવે બીજા ડેટા સેન્ટર્સ બનાવીશું ત્યારે એક પેલું કહેવાય ને કે આપણે કોઈ પણ એક બેન્ચમાર્ક હોય કે જેના પરથી આપણે શીખીને બીજી પોલિસીમાં હોય એ બધી જ રીતે આપણે તેને ડેવલપ કરીએ. તો શું જામનગર એ એવું ડેટા સેન્ટર્સ છે કે જેના પાસેથી આપણે જેની વોટર સપ્લાય કે પછી એનો એન્વાયરમેન્ટ એ બધું જોઈને અહીંયા ડેવલપ કરી શકીએ? એટલે ગાંધીનગર ગુજરાતની વાત? યસ. ઓકે, યસ. સો જામનગર છે ને એ એક કહેવાય કે એવી જગ્યાએ લોકેટેડ છે કે ત્યાં કોસ્ટલ એરિયા બહુ નજીક છે, એટલે સૌથી પહેલાં જે વોટરનું પેલું છે એ એમને સૌથી એડવાન્ટેજ છે. સેકન્ડ થિંગ, ત્યાંથી લોજિસ્ટિક છે જે કચ્છથી લોજિસ્ટિક કે ગમે તે આખા ઇન્ડિયામાં આપણે સૌથી પહેલાં પોર્ટનું મોટું મુન્દ્રા એરિયા છે તો એ સૌથી એમને નજીક પડે છે ગમે તે વસ્તુ ઇમ્પોર્ટ કે એ કરવા માટે. થર્ડ ઇઝ કે રિન્યુએબલ એનર્જી. તો રિન્યુએબલ એનર્જી માટે બી જામનગર છે ત્યાંથી દ્વારકા જે હબ છે, હબ કહેવાય આખા
ઇન્ડિયાનું શું કહેવાય વિન્ડ એનર્જી પ્રોડક્શનમાં. સો એ બધી વસ્તુ ભેગી થઈને જામનગરને એઝ અ સેન્ટર એપી સેન્ટર બનાવે છે આ બધી વસ્તુ માટે. અને સાથે સાથે ત્યાંનું જે લેન્ડ એક્વિઝિશન કોસ્ટ છે જે મેહુલભાઈએ કીધું કે કમ્પેરેટિવલી જે મુંબઈમાં છે અને એ બધા કરતાં બહુ ઓછો છે. તો સેમ થિંગ એ રિપીટ કરી શકાય અહીંયા અમદાવાદ છે કે ગાંધીનગર છે કે ઢોલેરા છે નિયર બાય એરિયામાં. એટલે એ બધી વસ્તુ પોસિબલ છે. જી બિલકુલ. હવે એ સિવાય જે રિન્યુએબલ એનર્જીની વાત કરી હમણાં મેહુલભાઈ, તો 51% રિન્યુએબલ એનર્જીને જે ફરજિયાત કરવાની વાત છે, એ કરવાથી શું તેની અસર ક્યાંક આપને લાગે છે કે પાવર સપ્લાય અને ગ્રીડ પર કોઈ એની અસર જોવા મળશે કે કોઈ ભાર આવશે? ના, એની અંદર કેવું હતું કે જે કન્ટિન્યુઅસ સરકાર આપણી જે ચાલી રહી છે, તો સરકારે આની પહેલાં બી બહુ બધા એવા નિર્ણય લીધેલા હતા કે જેનાથી એ લોકોના એવું નથી કે આજે પ્લાન સીધો ઇમ્પ્લિમેન્ટ કરી દીધો. તે હેવ આ જે પ્લાનના નીવ તો એણે બહુ પહેલાં નાખી દીધેલા હતા કે જ્યારે આપણે રિન્યુએબલ એનર્જી જેમ કે સોલારમાં બહુ બધી સબસિડી, ગુજરાત સ્ટીલ કન્ટિન્યુ લિવિંગ અ સબસિડી ઓન ધ સોલાર. તો જે સોલારમાં અત્યારે આપણે સબસિડી આપી રહ્યા છીએ, તો આપણે અત્યારે 51% જે કેપેસિટી છે આપણી એ સોલારથી આપણને મળશે, એટલે રિન્યુએબલ એનર્જીથી આપણને પાવર મળશે. તો મને નથી લાગતું કે એમાં કોઈ બી જગ્યાએ આપણને પાવર કન્ઝપ્શનનો કે એનો કોઈ ભાર એનો એટલો નહીં પડે. ઓકે, એની માટેની આ પોલિસીમાં તૈયારી છે? યસ. ઓકે, અવધ, એ સિવાય હવે યંગસ્ટર્સને પણ આ પ્રમાણે સ્કિલ ડેવલપમેન્ટ પર આ પોલિસીમાં કોઈ ખાસ વાત કરવામાં આવી છે, કોઈ ભાર મૂકવામાં આવ્યો છે? પોલિસીમાં ડાયરેક્ટલી એવી રીતના ઇમ્પેક્ટ નથી, બટ અગેન હું એ પોઈન્ટ દર્શાવીશ કે અત્યારે લેટ્સ સે કે મારી એજના ગમે તે પર્સન હોય છે જે કોલેજમાં હોય છે, હવે કમ્પેરેટિવ કરું કે જે 20 વર્ષની આસપાસની ઉંમર હોય છે, લાસ્ટ યરમાં પ્રોજેક્ટ કરતા હોય છે, તો ઓન એન એવરેજ એક એઆઈ રિલેટેડ કાંઈ બી ગમે તે પર્સનને પ્રોજેક્ટ કરવો હોય ને, તો એમાં મિનિમમ અત્યારે છે ને આપણે ગૂગલ છે, માઇક્રોસોફ્ટ છે, એ લોકોના ડેટા સેન્ટર યુઝ કરીએ છીએ, તો આપણને ઓન એન એવરેજ પર પ્રોજેક્ટની કોસ્ટ મિનિમમ 20,000 to 50,000 પડે છે. એક એ ઇન્ડિવિજ્યુઅલી એને બિયર કરવી પડે છે. તો આપણે ગુજરાતમાં જો ડેટા સેન્ટર, ઇન્ડિયામાં ડેટા સેન્ટર આપણે એસ્ટાબ્લિશ કરતું, તો એ જે કોસ્ટ છે જે 20,000 to 50,000 એઝ અ યંગસ્ટર જેને શીખવામાં કે કંઈક નવી વસ્તુ ટ્રાય કરવામાં લાગે છે, એ કમ્પેરેટિવલી હાફ થઈ જશે, કાં તો એમથી બી લોઅર આવી જશે. એટલે એ કહેવાય કે યંગસ્ટરને બી એન્કરેજ કરશે કે તમે આ ફિલ્ડ તરફ આવો. હવે ઓકે, આ પોલિસીમાં ખાસ કયા કયા લોકોનું ઇન્વોલ્વમેન્ટ રહેશે? બિકોઝ આપણે આ ડેટા સેન્ટર બનાવવાનું છે, તો એમાં એક તો ઇન્વેસ્ટર્સની વાત કરીએ, પછી એઆઈની સાથે જોડાયેલા કે પછી આપ જેવા લોકો, કયા કયા ફિલ્ડમાંથી લોકો આ પોલિસીમાં જોડાશે? આપણે જોઈએ ને તો સ્ટાર્ટિંગ કરીએ તો સૌથી મોટી ઓપોર્ચ્યુનિટી ક્રિએટ થશે વન ટાઈમ ઓપોર્ચ્યુનિટી ફોર ધ રિયલ એસ્ટેટ, બીકોઝ ડેટા સેન્ટર નીડ અ હ્યુજ ઇન્ફ્રા. એનું ઇન્ફ્રા છે. સેકન્ડ, આપણે ઓર્સ જોબમાં ગણીએ તો ઇલેક્ટ્રિસિટી છે, એની સપ્લાય કરવા માટેના ઇલેક્ટ્રિશિયન છે, એ બધાની જોબ જે કહેવાય છે કે વ્હાઇટ બ્લુ કલર જોબ બધાની ક્રિએટ થશે. થર્ડ વન, જ્યારે ડેટા સેન્ટર આવશે તો ઇટ્સ કમ વિથ ધ પ્રાઇસ, લાઈક વી હેવ ટુ સેટ અપ ધ સિક્યુરિટી એઝ વેલ, ફિઝિકલ સિક્યુરિટી એઝ વેલ એઝ ડેટા સિક્યુરિટી. તો ડેટા સિક્યુરિટીના જે બી ફિલ્ડમાં જે છે એની માટે એક બહુ મોટી ઓપોર્ચ્યુનિટી ક્રિએટ થશે. હાર્ડવેર સપ્લાય કરી રહ્યા છે જે એઆઈ રિલેટેડ, જેમ કે ફાઇબર ઓપ્ટિક છે, રેમ છે, કે એ બધા, તો એ બધાની સપ્લાયમાં બી બૂમ આવશે, કારણ કે એ બધાના સપ્લાય ઓબ્વિયસ છે કે તે લોકો લોકલ જ સોર્સ કરશે, એવું તો નથી કે તે લોકો બહારથી લાવશે. પછી એ જે મેનેજ કરવા માટેના માણસો જોશે, એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજ કરવા માટેના. અને સૌથી મોટો ફાયદો થશે કે જે આ ઇકોસિસ્ટમની અંદર જે સ્ટાર્ટઅપની અંદર કંપનીઓ છે, અત્યારે જે હેફટી ફી એ લોકો પે કરી રહ્યા છે એઆઈની યુઝ કરવા માટેની, એ ફી આપણે બહુ ડ્રાસ્ટિકલી રિડ્યુસ કરી શકશું. અને જે એટલે હવે અત્યારે ફોર એક્ઝામ્પલ, કારણ કે જો હવે કેવું છે કે સાંભળનારા જેટલા પણ લોકો હશે એમને કદાચ એટલું બધું ટેકનિકલ ખબર નહીં પડે, પણ આઈ થિંક સો જો નોર્મલી આપણે વાત કરીએ તો જે પણ લોકોને એઆઈનો ઉપયોગ કરવો હોય છે, તો એક હમણાં કેવું છે કે લિમિટેશન્સ છે કે તમે દિવસમાં આટલું પૂછી શકો છો, ઓર એલ્સ તમે પછી એ બાય કરવું પડે છે, ખરીદવું પડે છે. તો અત્યારે એના જે પ્રાઇઝીસ છે, શું આપણે એની વાત કરી રહ્યા છીએ કે ઘટી જશે? યસ, એટલે આપણે એઆઈ નું લગભગ યુઝ ફ્રીમાં કરી શકીશું. એન્ડ યુઝર નહીં કરી શકે, પણ જે કંપની ઇમ્પ્લિમેન્ટ કરી રહી છે, કે જે કંપનીઓ ઇમ્પ્લિમેન્ટ કરવા માટે, ફોર એક્ઝામ્પલ અમારી એક પ્રોડક્ટ છે સેલ્સ બોર્ડ, બરાબર, તો અમે એ પ્રોડક્ટની અંદર બહુ બધી એઆઈ કંપનીઓ સાથે એંગેજ છીએ. ઓપન એઆઈ છે, એન્થ્રોપિક છે, ગ્રોક છે, બધી કંપનીઓના અમે બધાના એઆઈ યુઝ કરી રહ્યા છીએ. મીન્સ કે અમે એની સાથે કોલોબરેટ કરીને એના પ્લેટફોર્મ યુઝ કરી રહ્યા. જે અમારી કસ્ટમર કોસ્ટ છે એની અમે 30 to 50% કોસ્ટ ખાલી અમે એઆઈને આપી રહ્યા છીએ. તો પછી જે અમારી માર્જિનેબિલિટી છે એ બહુ લેસ થઈ જાય છે. તો હવે આ જગ્યાએ જો અમારું ઓન ડેટા સેન્ટર હોય અને ઇફ વી ટ્રેન અવર ઓન મોડલ, લાઈક અત્યારે જે પેલી વાત થઈ રહી હતી ને કે ઇન્ડિયા ઇઝ નોટ ઇનોવેટિંગ નથી કરી રહ્યા, એનું રીઝન શું છે? કે રીઝનમાં આ એક મોટો જે હતી ને કડી, એ આજે પૂરી થઈ રહી છે.
કે ઇનોવેશન માટે ઇન્ફ્રા જોઈએ, સરાઉન્ડિંગ જોઈએ, તો ઇનોવેશન થશે. બરાબર છે? તો હવે આ જે વસ્તુ મળશે ને, તો નો ડાઉટ કે આવનારા 5 વર્ષમાં ઇન્ડિયા બી એની એક પ્રોપ્રાઇટરી મોડલ દુનિયાને આપશે કે જે દુનિયા યુઝ કરશે, જેમ કે ચેટ જીપીટી. આમાં અહીંયા વન મોર ઇમ્પોર્ટન્ટ થિંગ કે જે આ પોલિસીમાં અને ડેટા સેન્ટર માટે જરૂરી છે, જેના માટેનું લક્ષ્યાંક પણ આ પોલિસીમાં જોવા મળેલું છે, ગ્રીન એનર્જી માટેની વાત. હવે એ કઈ રીતે પૂરું પડશે? 2030 સુધી ગ્રીન એનર્જી ક્ષમતા 3 ગણો કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, અને એકચ્યુઅલી બી ડેટા સેન્ટર્સ માટે કેટલું જરૂરી છે, અને આ કઈ રીતે થઈ શકશે? સૌથી પહેલાં તો ડેટા સેન્ટર માટે ગુજરાત સરકારે એવું કીધું છે કે આપણે જેટલી બી ઇલેક્ટ્રિસિટી ડેટા સેન્ટર્સમાં યુઝ થાય છે એમાંથી 51% ઇલેક્ટ્રિસિટી છે એ મેન્ડેટરી છે ફ્રોમ ગ્રીન એનર્જી આવવું જોઈએ. સો એટલે જે આપણે અત્યારે ગુજરાતની ઇન્ડિવિજ્યુઅલ કેપેસિટી છે 20,000 મેગાવોટ રિન્યુએબલ એનર્જી પ્રોડ્યુસ કરવાનું, અને જે તમે 3 ટાઈમ્સ કહી રહ્યા છો એટલે એ પ્રમાણે 60,000 મેગાવોટ્સનું પ્લાનિંગ કર્યું છે ગુજરાત કે આવનારા 5 વર્ષમાં ત્યાં સુધી પહોંચવાનું. સો એઝ કમ્પેર ટુ આપણે કહીએ કે જેમ જેમ ડેટા સેન્ટર્સ ગ્રોથ થતા જશે એમ સાથે સાથે એનું બી રિન્યુએબલ એનર્જીનું બી ડિમાન્ડ વધશે. તો સાથે સાથે એવી બી કંપની એસ્ટાબ્લિશ થશે જે સ્પેશિયલી ટિપિકલી રિન્યુએબલ એનર્જી માટે જ હોય, અને જે રિન્યુએબલ એનર્જીમાંથી ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરીને આ બધા ડેટા સેન્ટર્સમાં જેટલી ઇલેક્ટ્રિસિટીની નીડ્સ છે એ બધી ફૂલફિલ કરે. તો હવે ઇલેક્ટ્રિસિટીની નીડ ફૂલફિલ કરવા માટે ગુજરાતમાં કેવી તૈયારી જોવા મળશે? કારણ કે હવે આનાથી જેમ કે પાવર સપ્લાયની ડિમાન્ડ તો વધશે, એની સાથે સાથે ઇલેક્ટ્રિસિટીની ડિમાન્ડ પણ વધશે. તો એની માટે ગુજરાતમાં આપ શું વિકલ્પ જોઈ રહ્યા છો, અને કેટલી તૈયારી જોવા મળશે વીજ ડિપાર્ટમેન્ટની? મને એવું લાગે છે કે આની જે તૈયારી છે ને ઓલરેડી થઈ ચૂકી છે, કારણ કે અત્યારે જે આપણે પ્રેક્ટિકલી બધું આપણને જોવા મળી રહ્યું છે સક્સેસ થતું. કારણ કે ગુજરાત રેડી છે એની માટે. યસ, ગુજરાત ઓલરેડી રેડી છે, અને ઓલરેડી આપણે 8.7 ગીગાવોટ્સ પાવર જે છે એ રિન્યુએબલ એનર્જીથી આપણે લાવી રહ્યા છીએ, અને જે ઇનફ છે. અને હવે જે અત્યારે બી હજી ગિફ્ટ સિટીનું ડિઝાઇન કંઈક કેવી રીતે જ કરવામાં આવ્યું છે? ગિફ્ટ સિટી ધોલેરા બંનેની ડિઝાઇન એ જ રીતથી કરાવવામાં આવેલી હતી કે ઇન ફ્યુચર જ્યારે બી આપણે એક્સટેન્શન કરીએ કોઈ બી ન્યૂ ટેક બાજુ, કારણ કે અત્યાર સુધી આપણે જોઈએ તો આપણે રિન્યુએબલ એનર્જીમાં બી સૌથી આગળ છીએ. ગુજરાત ઇઝ અ લીડિંગ ઇન અ રિન્યુએબલ એનર્જી, રાઈટ? તો હવેની જે રેસ છે નાવ રિન્યુએબલ એનર્જી છે, તો સેકન્ડ હવે એઆઈ ઇમ્પ્લિમેન્ટ મીન્સ કે મારે ડેટા સેન્ટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું છે, તો પાવર મારી ઓટોમેટિક રિઝોલ્વ થઈ જાય છે. ઇફ વી આર લીડિંગ ધેન પાવર ઇઝ ઓટોમેટિકલી રિઝોલ્વ. તો મેહુલભાઈ અને અવધ, આ બંને સાથે આખી પોલિસીની તો વાત કરી આપણે, પણ ઇન ધી એન્ડ લોકો માટે બહુ શોર્ટમાં કે આ પોલિસી પછી એટલે કે જ્યારે ડેટા સેન્ટર્સ બની જશે, ઓકે, ધેન આફ્ટર એન્ડ યુઝર, કારણ કે ઇન ધી એન્ડ બધું શું હોય છે? લોકોની માટે હોય છે. શું ફાયદો થશે આપણા દેશને, મેહુલભાઈ? પહેલો ફાયદો એ થશે કે જે આવનારી પેઢી છે જે કોલેજમાં છે એ લોકોને એક નવા ટેકનોલોજી સાથે કામ કરવાનો જે મોકો મળશે. અત્યારે કેવું છે કે હું કોઈ પણ સ્ટુડન્ટ આવી રહ્યા છે તો એને એક ફિક્સ જ ટાઈપનું કામ કરવા મળી રહ્યું છે, અને જો એમને ડેટા સેન્ટર રિલેટેડ કે જે કહેવાય ને કે હાઈ એન્ડ ટેક જોબ કહેવાય એવી જોબ અહીંયા પ્રોવાઈડ નથી થઈ રહી, તો એ જોબમાં બહુ મોટી તક મળી રહેશે. અને ઓકે, જી અવધ, યસ, શું લાગે છે યંગસ્ટર્સ અબ્રોડ ની જે ઓપોર્ચ્યુનિટી વધુ પસંદ કરતા હોય છે એની જગ્યાએ ઇન્ડિયાને પસંદ કરતા થશે? યસ, એક્ઝેક્ટલી. સો જે નવા સ્ટાર્ટઅપ છે અત્યારે હવે વર્લ્ડ વધી રહ્યું છે. અત્યાર સુધી જે એન્ટરપ્રેન્યોરશિપની વાત કરતા હતા, હવે દુનિયા છે એન્ટરપ્રેન્યોરશિપથી ધીમે ધીમે શિફ્ટ થઈ છે સોલોપ્રેન્યોરશિપ. સો સોલોપ્રેન્યોરશિપ ઇન ધ સેન્સ કે જે યંગસ્ટર છે જેની પાસે પેલા કહેવાય ને કે એ કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહોતું, એ કોઈ સાઈડથી મોનિટરી બેકઅપ નહોતું, એ બધી જગ્યાથી બેકઅપ આવશે, અને સાથે સાથે એની પાસે પોતાની એક કેપેબિલિટી હશે કે ગમે તે એક જણો કે ગ્રુપ ઓફ 2 કે 3 પીપલ્સ છે યંગસ્ટર 20 વર્ષના 25 વર્ષના, એ ભેગા થઈને કંઈક કરી શકશે. જેટલું કે આ ડેટા સેન્ટર છે ઇઝ અ હાર્ટ ઓફ એઆઈ. સો એઆઈ છે ડેટા સેન્ટર વગર સર્વાઈવ જ નથી કરી શકવાનું. તો એ જેટલું લોઅર કોસ્ટમાં મળશે એઝ અ એન્ડ યુઝરને, તો એને એટલું જ અને રોજગારીની તકો પણ ક્યાંક વધુ ઊભી થશે, કારણ કે એઆઈ માટે તો એવું કહેવાય છે કે લોકોની નોકરી છીનવી લેશે, એવું પણ જે આપણને સાંભળવા મળ્યું. પણ આ પોલિસી પરથી એવું લાગે છે કે અહીંયા જ્યારે ડેટા સેન્ટર્સ થશે ત્યારે એ સમયમાં રોજગારીની તકો પણ ઊભી થશે. ઓકે, સમય આપણી પાસે ઓછો છે એટલે ચર્ચાને આપણે અહીંયા સમાપ્ત કરવી પડશે. પણ મેહુલજી, અવધ, આ બંને અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, અને એની સાથે સાથે ખાસ કરીને સીએમ દ્વારા જે આ પોલિસીનું અનાવરણ કરવામાં આવ્યું છે ડેટા સેન્ટર પોલિસી, એના વિશે ઇન ડિટેલ્સ ખૂબ જ સરળ શબ્દોમાં લોકોને સમજાવ્યું, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.
સેમિકન્ડક્ટર બાદ હવે અદ્યતન ડેટા સેન્ટરમાં પણ ગુજરાતની આ છલાંગ જોવા મળી રહી છે અને એટલા જ માટે ગુજરાતની પસંદગી ટેકનોલોજી માટે વધુમાં વધુ કરવામાં આવી રહી છે. તો હવે ડેટા સેન્ટર પોલિસી કે સીએમ દ્વારા જેનું અનાવરણ કરવામાં આવ્યું છે તે પોલિસી શું છે અને તે પોલિસીમાં કયા કયા લક્ષ્યાંકો રાખવામાં આવ્યા છે. લક્ષ્યાંક પરિપૂર્ણ થયા બાદ ગુજરાતમાં પણ હવે એવા ડેટા સેન્ટર્સ વિકસિત થશે જેના કારણે વધુ રોજગારી મળશે અને તેની સાથે સાથે વધુમાં વધુ ટેકનોલોજી ક્ષેત્રે આપણે આગળ વધીશું. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.